આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. લોકસભાએ ચૂકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ 2007માં સુધારો કરતું વિધેયક પસાર કર્યું. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હાથશાળની વસ્તુઓ અપનાવવા અપીલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉત્કૃષ્ટ વણકરોને એવોર્ડ આપી સન્માનિત કરશે. કેન્દ્ર સરકારે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાઓને નકારી કાઢ્યા છે. ઓડિશામાં મધ્યમ અંતરની અગ્નિ 4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. આસામમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 97 થયો. યમનમાં દેશના મધ્ય અને પૂર્વ ભાગમાં ઇરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા કરાયેલા હુમલામાં 30 સૈનિકોના મોત, 50 ઇજાગ્રસ્ત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગૃહમંત્રીએ શીખ ધર્મના 8મા ગુરુ શ્રી ગુરુ હરકિશન સાહેબના પ્રકાશ પર્વ પર શુભેચ્છાઓ પાઠવી છે. અમદાવાદ પોલીસે વિશેષ એન્ફોર્સમેન્ટ અભિયાન શરૂ કર્યું. રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની સરળ સુવિધા માટે તાપી જિલ્લાને 13 બસોની ફાળવણી કરાઈ. ઓપરેશનલ કારણોસર 16 ઓગસ્ટની અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે. દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ અને માહે, ઓડિશા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની સંભાવના. ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ અમેરિકામાં ગ્રાન્ડ ચેસ ટૂર સેન્ટ લુઇસ રેપિડ અને બ્લિસ ટાઇટલ જીતી લીધું છે. અને કોરિયા માસ્ટર બેડમિન્ટનમાં તન્વી શર્મા, અશ્મિતા ચલિહા અને રક્ષિતા રામરાજ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર 12 વાગે સાંભળશો. નમસ્કાર.